नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सौवसाहुणम् ऐसो पंच नमोकारो सौवपावपणासनो मङ्गलाणं च संवचे परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रगं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। આજે આપણે સમયસાર એની ઉપર થોડું વિવેચન ચાલુ કરીએ છીએ. સમયસાર જે ગ્રંથ છે, સમય એટલે આત્મા, અને આત્માનું જે સારરૂપ જે કંઈ વાતો છે એ વાતો આ સમયસારમાં કહેવામાં આવેલી છે. અને આ સમયસાર આચાર્ય ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવ એ આજથી 2000 વર્ષ પહેલાં આ શાસ્ત્રની રચના કરેલી છે. ભગવાન કુંકુંદાચાર્ય એ બહુ રિદ્ધિધારી સંત હતા અને નગ્ન દિગંબર સંત હતા. ચાલતા તો જમીનને એમનો પગ જમીનને અડતો નહીં, અને એ મહાયુધિક ક્ષેત્રની અંદર ભગવાન સિમંદર પાસે પોતે પોતાની લબ્ધિથી ત્યાં ગયેલા. ત્યાં સાક્ષાત ભગવાનની જે વાણી સાંભળી, પછી અહીંયા ભરત ક્ષેત્રમાં આવ્યા, ત્યારે પછી આ શાસ્ત્રની રચના કરેલી છે. એટલે એક તો પોતાની દશા બહુ ઊંચી હતી, પોતે આત્મ સ્વરૂપમાં બહુ લીન હતા, અને આવો ઉત્કૃષ્ટ યોગ એમને પ્રાપ્ત થયો કે આવો ઉત્કૃષ્ટ યોગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. છેવટે તો કોઈ પણ શાસ્ત્ર હોય છે, એ શાસ્ત્ર હંમેશા અનુભવનું હોય છે. જે કંઈ ભારતીય જે કંઈ આપણે ત્યાં સંસ્કૃતિ છે, એમાં જે કંઈ આપણે દર્શનો છે, એ બધા દર્શનની અંદર જે કંઈ વાતો કહેવામાં આવી છે તે બધી એમના અનુભવની વાત છે. કોઈ તર્કની વાતો હોતી નથી. શાસ્ત્રની અંદર હંમેશા એમને જે અનુભવ કર્યો એ વાતો એમને લખેલી હોય છે. પછી વર્ણનની અંદર, શબ્દની અંદર ફેર હો, કેમ કે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય અને જ્યારે વાત અનુભવની વાત જ્યારે શબ્દમાં મૂકવામાં આવે ત્યારે દરેક એક પ્રકારના શબ્દો વાપરે એવું બની શકે નહીં, પણ મૂળ વાતનામાં કંઈ પણ ફેરક હોઈ શકે નહીં. કેમ કે જે પોતે અનુભવ્યું છે તે જ પોતે લખેલું હોય છે. તો જૈન દર્શનની અંદર અને વર્તમાનમાં ભગવાન મહાવીર એ આપણા આદ્ય ગુરુ ગણાય આ કાળના. કેમ કે 24 તીર્થંકરોમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર 2500 વર્ષ પહેલાં થયા. એમની આ પરંપરા ચાલે છે. એ પરંપરાની અંદર આ આચાર્ય કુનકુંદ એ મહાસમર્થ મુનિ થયા. એમને આ શાસ્ત્રની રચના કરેલી છે. એ ઉપરાંત એમને બીજા પણ પંચાસ્તકાય, પ્રવચનસાર
અષ્ટપાહુ આદિ શાસ્ત્રની રચના કરેલી છે. જૈન દર્શનની અંદર ત્યાર પછીના જે કોઈ આચાર્યો થયા તે આચાર્યોના શાસ્ત્રોની અંદર સમયસારની અંદર જે વાતો કહેવામાં આવી છે તે એટલે કે એના બીજ આ સમયસારમાં છે. દરેક ઠેકાણે જ્યાં કોઈ પણ રેફરન્સ આપવાનો હોય ત્યારે સમયસારનો રેફરન્સ આપવામાં આવે છે. એટલે કે બહુ પ્રમાણભૂત શાસ્ત્ર છે. અને જૈન દર્શનની અંદર બે પ્રકારના શાસ્ત્ર છે. એક પ્રકારનું શાસ્ત્ર એવું છે કે જેની મૂળ દ્રવ્ય તરફ દ્રષ્ટિ રાખીને, મૂળ તત્વ ઉપર દ્રષ્ટિ રાખીને એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એક શાસ્ત્ર એવું છે કે વર્તમાન અવસ્થાઓ જીવની જે થાય, મનુષ્યની કો પછી રાગ દ્વેષ આદિ એને મુખ્ય કરીને, એટલે પર્યાર્થિક નહીંને વિષય કરીને વાત કરવામાં આવી છે. તો આ બે પ્રકારના શાસ્ત્ર જૈન દર્શનની અંદર છે. તેમાં આ જે છે એ મુખ્ય તત્વને મુખ્ય કરીને આમાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આત્મા જે છે, તો આત્માનું જ્યારે વર્ણન કરવામાં આવે તો જૈન દર્શનની અંદર આત્માને નિત્ય અનિત્ય માનવામાં આવ્યો છે. સર્વથા નિત્ય નથી, સર્વથા અનિત્ય નથી. તો એ નિત્ય અનિત્યનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે જ્યારે નિત્યના પાસાનું વર્ણન કરવામાં આવે ત્યારે અનિત્ય પાસાનું વર્ણન કરવામાં ના આવે. અને જ્યારે અનિત્ય પાસાનું વર્ણન કરવામાં આવે ત્યારે નિત્ય પાસાનું વર્ણન સાથે થઈ શકે. વર્ણન કરવું છે, અનુભવ થઈ શકે, વર્ણન ન થઈ શકે. વર્ણન તો એટલા માટે આ બે દ્રષ્ટિથી જૈન દર્શનની અંદર આ એક મોટામાં મોટી વિશિષ્ટતા છે કે આત્મા નિત્ય છે એ જૈન દર્શન સ્વીકારે છે. પણ સાથે સાથે જૈન દર્શન એ સ્વીકારે છે કે આત્મા અનિત્ય પણ છે. કેમ કે જો અનિત્ય ન હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા થઈ શકે એમ જ નથી. આત્માનું સર્વથા નિત્ય સ્વરૂપ હોય તો બંધ મોક્ષ કોના? નિત્યમાં તો બંધ મોક્ષ થાય નહીં. નિત્ય તો એવું ને એવું એ ત્રણેય કાળ, તો એમાં કોઈ બંધ મોક્ષની વ્યવસ્થા થાય નહીં. તો આત્મા માયાથી આવૃત છે કે કર્મથી આવૃત છે, અને કર્મથી એ જુદો થાય એટલે કે કર્મનો અભાવ થાય, માયાથી જુદો થાય. તો બે અવસ્થા થઈ ને, બે દશા થઈ. તો નિત્ય હોય તો આ દશા ન થઈ જાય, કેમ કે દશા હંમેશા નવી થાય. હોય એમાંથી નવી થાય તો એને દશા કહેવામાં આવે. વર્તમાન જે દશા છે આપણી, અજ્ઞાન અવસ્થામાંથી જ્ઞાન અવસ્થા થાય છે. આત્માનું દર્શન થતાં જીવને જ્ઞાન અવસ્થા થાય છે. તો અજ્ઞાનમાંથી જ્ઞાન અવસ્થા થાય છે. તો એ અવસ્થાનો પણ જૈન દર્શનની અંદર સ્વીકાર કરવામાં આવ્યો છે કે ભાઈ આત્માની એ અવસ્થા થાય છે. એટલા માટે અવસ્થાપૂર્વકનું જે વર્ણન કરવામાં આવ્યું છે, એક કે પ્રતિપળે અજ્ઞાનીનો આત્મા હોય તો અજ્ઞાનીનો આત્માની અવસ્થા જોવા જઈએ તો એમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ થાય. અગર તો ભગવાનની પૂજા ભક્તિ આદિ શુભ સાત્વિક ભાવ આદિ હોય, પણ એનું મૂળ તત્વ ફેર ન પડે, એની અવસ્થામાં ફેર પડે. તો આ એક દર્શન, ભારતના 6 આસ્તિક દર્શનો છે, એ આસ્તિક દર્શનની અંદર એક જૈન દર્શન જ એવું છે કે જેને આત્માને નિત્ય અનિત્ય માનવામાં આવે છે. બાકીના દર્શનો એ આત્માને નિત્ય માન્યો છે. બૌદ્ધ દર્શને આત્માને સર્વથા નિત્ય માન્યો છે. તો જૈન દર્શનમાં મૂળ તત્વ જે છે એ પોતાનું રૂપ રાખીને ફરે છે. એટલે કે જેમ કે સોનું હોય તો સોનું એ મૂળ તત્વ છે. પછી એમાંથી બંગડી થાવ, એમાંથી બંગડી તૂટીને એરિંગ થાવ, એમાંથી હાથ થાવ, ગમે તે, પણ મૂળ તત્વ જે સોનું છે એનો નાશ થતો નથી. તો જે મૂળ તત્વ જે છે એનું વિશેષતાથી આ સમયસારની અંદર આત્મા કેવો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે સિદ્ધાંતની વાત આવે ત્યારે દરેક ઠેકાણે સિદ્ધાંતમાં બીજું શું હોય, આત્માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન આવે સિદ્ધાંતની અંદર, કે આત્મા છે કેવો.
અને જેવો છે એવો એમને અનુભવીને કયો છે કે ભાઈ અમે આવો આત્મા અનુભવ્યો છે ને અમે એનું આત્માનું વર્ણન કરીએ છીએ. તો તમે પણ એમને અનુભવવું છે એ જેમ છે તેમ આપણે એનો સ્વીકાર કરી અને જે રસ્તો એમને બતાવ્યો, આપણને જે માર્ગ બતાવ્યો માર્ગ ચાલીએ તો એમને જેવો અનુભવ છે આપણે અનુભવીએ. તો આ સમયસારની અંદર 9 તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આત્મા જે છે એનું ભિન્ન ભિન્ન અવસ્થાનું અને મૂળ તત્વ બે વાતનું વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે. અને જૈન દર્શનની અંદર આ જ એક મુખ્ય વાત છે કે એ અપેક્ષાપૂર્વક બધા કથનોનો સ્વીકાર કરે છે. એટલે કે આપણે પોતે હોઈએ તો આપણે કોઈની ઓળખાણ કરવી હોય કે ભાઈ આ કોણ છે એમ આપણે પૂછીએ તો એ ભિન્ન ભિન્ન અવસ્થાએ આપણે કહીએ ભાઈ આ કોણ છે, તો ધંધાદારી માણસ છે કે ભાઈ આ એન્જિનિયર છે. હવે એમની પત્ની છે એ શું કહેશે એને મારો પતિ છે, એનો બાપ હશે તો કહેશે કે મારો દીકરો છે. તો એક જ માણસનું જ્યારે વર્ણન કરીએ તો અનેક અપેક્ષાએ આપણે વર્ણન કરીએ ત્યારે એનું વર્ણન પૂરું થાય છે. એમ આત્મા પણ એની વર્તમાન અવસ્થા શું છે, એની મૂળ અવસ્થા શું છે, એ બધાનું વર્ણન કરીએ ત્યારે આત્માનું પૂર્ણ વર્ણન થાય છે. તો આત્મા કેવો છે એનું વર્ણન આ સમયસારની અંદર કરવામાં આવેલું છે. અને આ બાબતની અંદર તો કોઈ દર્શનને વાંધો નથી કે આત્મા નિત્ય છે, આત્મા અરૂપી છે, આત્મા સચ્ચિત આનંદ રૂપ છે, કેમ કે એનામાં આવા ગુણ છે. તો આ આત્માનું વર્ણન આ સમયસારમાં કરવામાં આવ્યું છે. તો ભગવાન કુમકુંદાચાર્ય પોતે જેમ પોતે અનુભવ્યું તેમ એને વર્ણન કર્યું છે. અને આ તો બહુ ગહન શાસ્ત્ર છે કે ગુરુગમ વિના આ શાસ્ત્ર કોઈ પુસ્તક લઈને આ વાંચવા બેસી જાય તો આ કંઈ સમજાય એવી વાત નથી. કેમ કે આની તો બધા બ્રહ્માંડના ભાવ ભરેલા હોય છે. નાનીના જે કંઈ વાતો હોય છે એની અંદર બ્રહ્માંડના ભાવ ભરેલા. તો જેટલી આપણી યોગ્યતા હોય એ પ્રમાણમાં આપણે શાસ્ત્ર સમજી શકીએ. અને આવા બધા ગહન શાસ્ત્રો છે એ હંમેશા સદગુરુ નિશ્રાય એટલે કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એની પાસેથી જ આ સાંભળવા યોગ્ય છે. નહીતર જેને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી એની પાસે જો આ સાંભળવામાં આવે તો આપણે એનો અર્થ એનો ખોટો થાય. કેમ કે આ જે શાસ્ત્ર છે તો આત્મજ્ઞાન પ્રાપ્ત છે એવા પુરુષના વચન છે. તો એ વચનની કિંમત અગર તો એનો રહસ્ય એનો અર્થ આત્મજ્ઞાની સમજી શકે. તો આ શાસ્ત્ર તમે તો શાસ્ત્ર પરિભાષામાં બધી વાત કરી તો એની ઉપર ટીકા કરવામાં આવી છે. તો 1100 વર્ષ પહેલાં આચાર્ય અમૃતચંદ્રાચાર્યે આ શાસ્ત્ર ઉપર ગહન ટીકા કરી છે. કેમ કે શાસ્ત્ર ગહન છે તેની ટીકા પણ એટલી જ ગહન હોય. તો એમની ટીકા છે અને બીજા એક જયસનાચાર્ય થઈ ગયા. વર્તમાનની અંદર આ બે ટીકા આપણે ઉપલબ્ધ છે અને એ આચાર્યની કૃતિઓ છે. તો ટીકાનો તો શા માટે આપણે ત્યાં બધી ઠેકાણે જે મુખ્ય મુખ્ય શાસ્ત્રો છે એની બધી ટીકાઓ હોય જ છે. આપણે ત્યાં જે બધા દર્શનો છે એની જે મૂળ વાતો હોય છે એની ઉપર ટીકા કરી અને એના અર્થોને વિસ્તૃતતાથી આ ટીકામાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય પણ સમર્થ મુનિ હતા, દિગંબર મુનિ હતા અને એમને આત્માનુભવી પોતે આત્મામાં બહુ જ સ્થિત હતા. આચાર્ય કુમકુંદાચાર્ય આત્મામાં, કેમ કે આત્માની જે સ્થિરતા હોય છે એ સ્થિરતાની અંદર પણ અવસ્થા ભેદ હોય છે. એટલે આપણે ત્યાં 14 ગુણસ્થાનની વર્ણન કરવામાં આવ્યું છે. તો એ ભિન્ન ભિન્ન આત્મદર્શનની 4થા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીની અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આત્મજ્ઞાની હોય પણ એ જેમ જેમ એની દશા વધતી જાય તેમ એની આત્માની સ્થિરતા આદિ બધું વધતી જાય. એટલે
વેદાંતની અંદર વાત કરી તેમાં 7 ભૂમિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે ત્યાં એને વાતનું 14 ભૂમિકામાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આચાર્ય જે કુંકુંદાચાર્ય હતા એ 6ઠે 7મે ગુણસ્થાનિકે સ્થિત એવા મહામુનિ હતા. એની ઉપર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય જે ટીકા કરી છે એ ટીકાકાર પણ 6ઠે 7મે ગુણસ્થાનિકે સ્થિત મહામુનિ હતા. એટલે બહુ અર્થ ગંભીર્ય છે. આમાં તો એક એક શબ્દ અને એક એક શ્લોકની અંદર બહુ ગંભીર ભાવો ભરેલા છે. જેમ કે આત્મમીમાંસા કરી એક સ્તોત્ર છે, આપણે દેવગમ સ્તોત્ર છે. હવે સ્તોત્ર તો કેટલું મોટું હોઈ શકે આપણે એની કલ્પના કરીએ, પણ એની ઉપર 70,000 શ્લોક પ્રમાણે તો ટીકા છે. તો આપણે ત્યાં આ બધી ટીકાઓ ઘણી બધા આ એકના જૈન દર્શનો બધા દર્શનોમાં આવી બધી ટીકા ઘણી હોય છે. જેમ કે ગીતા હોય તો ગીતા ઉપર ભિન્ન ભિન્ન આચાર્યો ટીકા કરેલી જ છે. એ આ સમયસારની ઉપર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી છે. અને એ ટીકાની શરૂઆત આપણે હવે એની શરૂઆત કરીએ છીએ. આ સમયસારની અંદર પ્રથમના જે 15 શ્લોક છે, 15 ગાથા છે, એની અંદર સમગ્ર સમયસારનો સાર આપવામાં આવ્યો છે. પણ પછી કોઈને વિસ્તૃત એને વિશે વાંચવું હોય તો બાકીના પછી 415 બધા છે ને 415 આમાં શ્લોક છે, 415 ગાથા છે. ખરેખર તો 15 ગાથા જે છે એની અંદર આખા સમયસારનો સાર આપી દેવામાં આવ્યો છે. એટલે આપણે 15 ગાથા છે એનું થોડુંક વિસ્તારથી વર્ણન કરીશું. બાકીનાનું પછી થોડુંક ઝડપથી એનું આપણે વર્ણન કરીશું. એટલે અહીંયા પ્રથમ જ છે કે નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. એટલે આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર શુદ્ધ નહીંને પ્રધાન કરીને કથન હોવાથી અહીંયા જે સ્તુતિ કરવામાં આવી છે એ અરહંત ભગવાનની સ્તુતિ કરવામાં નથી આવી, પણ શુદ્ધની સ્તુતિ કરવામાં આવી, સર્વત્યાંથી કરવામાં આવી છે. તો અહીંયા વાત કરી છે કે નમઃ સમયસારા, નમઃ સમયસારા. તો સમયસાર કેવો છે કે હું એવા શુદ્ધ આત્માને નમસ્કાર કરું છું. હું શુદ્ધ આત્માને નમસ્કાર કરું છું. અહીં વાત જ ક્યાંથી થાય છે? શુદ્ધ આત્માને નમસ્કારથી વાત થાય છે. નમઃ સમયસારા. જગતને સમયના આમાં વિસ્તારથી બધો અર્થ કરેલો છે. તો શરૂઆત ક્યાંથી કે શુદ્ધ આત્માને નમસ્કાર કરો. કોઈ વ્યક્તિને નમસ્કાર કરવામાં નથી આવ્યો. કોઈ વ્યક્તિ નામ વિશેષને નમસ્કાર કરવામાં આવ્યો નથી. પણ એવું જે શુદ્ધાત્મ તત્વ, શુદ્ધાત્મા એટલે પરમાત્મ તત્વ, જે પરમ તત્વને શુદ્ધાત્મ તત્વ કહેવામાં આવે છે, એવા શુદ્ધાત્મ તત્વને અહીં નમસ્કાર કરવામાં આવ્યો છે. અને સમય એટલે જીવ નામનો પદાર્થ, તેના સાર શું સાર કે જે શુદ્ધાત્મા તે સાર છે. એટલે એનું વિવેચન કર્યું છે કે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. છેવટે આ જે કંઈ વાત કરવામાં આવી છે, નમસ્કાર કોને કરવામાં આવે છે? શુદ્ધાત્માને. શુદ્ધાત્મા કહો કે પરમેશ્વર કહો, પરમેશ્વરમાં ને શુદ્ધાત્મામાં કોઈ ફરક છે નહીં. આપણે બધા પરમેશ્વર થવા માટે આ જે માર્ગ, જેને પરમેશ્વરપણું પ્રાપ્ત કર્યું છે, જે પરમેશ્વર થયા છે, એને જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ દ્વારા આપણે પણ એ પરમેશ્વર થવા માટે આ વાત છે. પરમેશ્વર થવા માટેની આ વાત છે. એટલે શરૂઆત જ ત્યાંથી કરી કે અમે કોને નમસ્કાર કરીએ છીએ?
એમ કે શુદ્ધ આત્માને નમસ્કાર. પરમેશ્વર પરમ જે શુદ્ધ છે, પરમ જે ઐશ્વર્યવાન છે, એવો જે શુદ્ધાત્મા. ભગવાનના આત્મામાં જૈન દર્શનની અંદર આ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે પરમેશ્વરના આત્મામાં અને આપણા આત્માની અંદર મૂળ દ્રષ્ટિએ કશો ફરક નથી. પરમેશ્વરનો જેવું પરમેશ્વરનું સ્વરૂપ છે એવું જ દરેક આત્માનું સ્વરૂપ છે. આત્માના સ્વરૂપના પરમેશ્વરના સ્વરૂપમાં કોઈ ફેર નથી. પણ વર્તમાન અવસ્થા આપણી જે છે એ વર્તમાન અવસ્થા કર્મથી આવરાયેલી છે, એટલે કે અશુદ્ધ છે. મૂળ તત્વ અશુદ્ધ નથી. મૂળ તત્વ અશુદ્ધ નથી. આપણે એનો દાખલો આપ્યો છે કૃપાળુદેવ, બહુ સરસ દાખલો આપ્યો છે ને આપણે ઘણી વખત તમને કહ્યું પણ છે કે આપણે ભગવાન જે છે એ શુદ્ધ સોના જેવા છે ને આપણે છીએ કથિર મિશ્રિત સોના જેવા. પણ સોનું તો ખરું, સોનું તો ખરું. હવે એ કથિરને આપણે કાઢી નાખીએ તો આપણે પણ શુદ્ધ સોના જેવા થઈ શકીએ. એટલે આપણે ત્યાં જૈન દર્શનની અંદર આ વાત કરી બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાય, લક્ષ્ય થવાને તેહનો શાસ્ત્ર કયા સુખદાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા છિન્ન દશા નિમિત્ત કારણમાં. તો આ બધું જે વિચાર આપણે કરીએ છીએ, બધા આપણા આસ્તિક દર્શનોમાં બધા દર્શનો આ જ વાત જ કરી છે કે તમે તમારા પૂર્ણ જે સ્વરૂપ છે એ સ્વરૂપ તમે ખોઈ નાખ્યું છે, ભૂલી ગયા છો. અને જ્યાં તમે નથી ત્યાં તમે તમારું માન્યું છે એ વાત છોડી અને તમે પૂર્ણ આત્મા છો એ માનો અને એ રૂપે તમે થાવ. બસ ધર્મમાં આ વાત જ કરવામાં આવી છે, બીજી કોઈ વાત કરવામાં આવી નથી. ધર્મમાં એક જ વાત કરવામાં આવી છે કે જેમ સોનું છે એ ખાંડની અંદરથી જ્યારે આવે છે ત્યારે કે સોનાના ગઠ્ઠા નથી નીકળતા ખાંડમાંથી, એ હંમેશા ધૂળથી ભરેલું હોય, વિસ્તૃત હોય છે. તો જેને સોનું જોઈએ એને ધૂળને આઘી કરી નાખે તો બસ એ સોનું એને પ્રાપ્ત થાય. એ આપણે સુખ જોઈતું. પરમેશ્વર એટલે શું? પરમેશ્વર એટલે પૂર્ણ સુખરૂપ જે દશા પ્રાપ્ત કરી છે અને જે પૂર્ણ છે, જે મહા ઐશ્વર્યવાન છે અને જેને રાગ દ્વેષ કામ ક્રોધ મોહ આદિનો અભાવ છે અને પૂર્ણ જે વિતરાગ સ્વરૂપ છે, પૂર્ણ સુખ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ રૂપ છે, જે જ્ઞાન અને આનંદ રૂપ છે. તો ભગવાનનું સ્વરૂપ સચ્ચિદ આનંદ રૂપ છે. તો એવું સ્વરૂપ એટલે સુખરૂપ સ્વરૂપ. એ સ્વરૂપની પ્રાપ્તિ માટે આ પ્રયત્ન છે. આ બધું શાસ્ત્રો સાંભળવા શું કરવાનું? સાંભળવા શા માટે? કે પોતે વર્તમાનની અંદર માયાના આવરણથી કહો કે કર્મના આવરણથી ભ્રાંતિ એને થઈ ગઈ છે કે પોતાનું મૂળ સ્વરૂપે પોતે ભૂલી ગયો અને જે પોતે નથી એમાં પોતાપણું કરીને બેઠો. હવે આ દેહમાં પોતાપણું કરે, પોતે તો નિત્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા તત્વ છે એ વાત તો એ ભૂલી ગયો. અને જે અનાત્મ તત્વ એવો દેહ છે એમાં પોતાપણું મારીને બેઠો. આ ઘર મારું, તારું ઘર તન કાળમાં થાય નહીં, તું મરી જઈશ ને ઘર આવીને રહેશ. તો એમ સગા સંબંધી કોણ કોને બધાય માં કોઈ જે આપણું નથી એમાં આપણે ભ્રાંતિપૂર્વક એક ઊભી થઈ છે. એ ભ્રાંતિથી પોતે પોતાનું સ્વરૂપ પોતે ચૂકી ગયો અને પોતાનું જે સ્વરૂપ નથી એમાં પોતાપણું પોતે કરી અને દુઃખી થઈ રહ્યો છે. તો મહાપુરુષોએ આ દુઃખને ટાળવા માટે, કેમ કે જ્યાં તમે પોતાપણું કરો છો એ તો કદી તમારું રહેવાનું જ નથી, એનો તો વિયોગ થવાનો જ છે. અને ત્યારે વિયોગ થશે તમે દુઃખથી, આપણે દુઃખ ન થાય એવું બનવાનું નથી. સંસારીને દુઃખ થવાનું. કેમ કે જે કંઈ સંયોગો છે એનો વિયોગ થવાનો જ છે. કોઈ સંયોગો નિત્ય છે જ નહીં. તો જો સુખી થવું હોય તો મનુષ્ય ભવની અંદર એક જ વાત કરવાની છે કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, જે સચ્ચિદ આનંદરૂપ જે આત્માનું આત્મ સ્વરૂપ છે, એ સ્વરૂપને જેમ છે તેમ અનુભવ કરવો. અને એમાં અનુભવ થતાં જ પોતાપણું થશે. જ્યારે અનુભવ કરશો, આ તો મારું તત્વ, હું તો આવો છું,
મારે હવે જગતના કોઈ પદાર્થ સાથે કંઈ સંબંધ નથી. પદાર્થ હોતો ભલે ન હોતો ભલે, મારે એની સાથે કંઈ સંબંધ નથી. એવું મહાપુરુષે અનુભવ કરીને આ વાત કરી છે. તો એવા જે શુદ્ધાત્મ તત્વ જે છે એ શુદ્ધાત્મ તત્વને અહીંયા નમસ્કાર કર્યો છે. કહે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ. નો કર્મ એટલે આ શરીર. ભાવ કર્મ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ. અને દ્રવ્ય કર્મ એટલે જે અજીવ તત્વ કર્મ છે જે આપણને લાગેલા છે, તો એનાથી ભિન્ન, તો શરીરથી ભિન્ન, રાગ દ્વેષ આદિ સમગ્ર ભાવથી ભિન્ન એવું જે શુદ્ધ આત્મ તત્વ છે એને હું નમસ્કાર કરું છું. કેવો છે આત્મા? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. આત્મા તો શુદ્ધ સત્તા શુદ્ધ જ છે. આત્મામાં અશુદ્ધિ થઈ જ નથી. આત્મામાં ખરેખર અશુદ્ધિ થઈ જ નથી. આપણને ભ્રાંતિથી આત્મા અશુદ્ધિ લાગે છે. આત્મા તો કેવો છે? તો એમાં દાખલો આપ્યો છે, જેમ નિર્મળતા રે સ્ફટિક રત્ન તણી, તેમ જીવ સ્વભાવ રે. સ્ફટિક રત્ન જે છે એમ જેમ નિર્મળ છે એવો આત્મા તો નિર્મળ જ છે. પણ સ્ફટિક મણી પાસે જો આપણે કાળું કે રાતું કે જેવું ફૂલ કે ગમે વસ્તુ મૂકીએ તો એનો રંગ સ્ફટિક મણીમાં આપણને દેખાય છે. એટલે જાણે સ્ફટિક મણી રાતો થઈ ગયો એમ લાગે છે, પણ સ્ફટિક મણી કદી રાતો થયો નથી ને થવાનો પણ નથી. એ તો આપણે ભ્રાંતિથી એમાં લાગે છે. જેમ કે અરીસો છે, તો અરીસામાં જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબથી કંઈ અરીસામાં કંઈ ફેરફાર થતો નથી. અરીસામાં કોઈ વિકાર કે ફેરફાર થતો નથી. અરીસાની અંદર ફૂલ મૂકો કે વિષ્ટા મૂકો, પણ વિષ્ટા અહીંયા મૂકીએ કે એની શું ગંદો થતો નથી. કે ફૂલ મૂકવાથી કાંઈ અરીસામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અરીસાનું પોતાનું રૂપ તો એવું ને એવું જ છે. પણ ભ્રાંતિથી આપણને એમ લાગે છે કે અરીસામાં જાણે ઘણી વસ્તુ આવે તો અરીસાનું મૂળ રૂપ ભૂલાઈ ગયું, અને રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ જે કંઈ આપણને રોજે રોજ ભાવો કરીએ એ ભાવો આપણે દેખાયા કરે. એટલે જાણે હું આવો થઈ ગયો એવું થઈ ગયું છે. પણ રાગ દ્વેષ રૂપ કોઈ ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં જઈ શકતા જ નથી. મૂળ સ્વરૂપ તો એવું ને એવું જ રહે. જેમ કે અરીસો છે એ સદાય નિર્મળ જ છે. અરીસાની તમે સામે ગમે વસ્તુ મૂકો ને, અરીસાની સામે મોર આવ્યો હોય તો અરીસા સામે જે મોર છે એ મોરનું પ્રતિબિંબ અરીસામાં પડે છે, પણ એથી કંઈ અરીસો મોરરૂપ થોડો થઈ ગયો છે. અરીસાના નાશથી ન મોરનો નાશ થાય છે કે ન મોરના નાશથી અરીસાનો નાશ થાય છે. એમાંથી બે પોતે ભિન્ન છે. પણ બાળક જેમ જુએ અરીસો અને અરીસામાં મોર જુએ કે ઢીંગલી જો જુએ તો તરત એને પકડવાની કોશિશ કરે, કે એમ સમજે કે આ ઢીંગલી છે. એમ આપણે આપણું મૂળ જે સ્વરૂપ છે સ્ફટિકમણી જેવું શુદ્ધ એ ભૂલી ગયા, અને જે આપણું નથી રાગ દ્વેષ પ્રીતિ અપ્રીતિ એ જે કંઈ બધા ભાવો થાય છે આપણને, એ બધા ભાવોરૂપ આપણે હોઈએ એવું આપણને લાગે છે. અને ભાવોરૂપ અને આ દેહરૂપ, દેહની ક્રિયાઓ રૂપ, આ દેહ મારો, આ ભાવ મારા, આ મારા. પણ આત્મામાં એ કાંઈ આવતા જ નથી. આત્મા તો એવો શુદ્ધ ને શુદ્ધ જ છે. અને એ મોરને લઈ લ્યો તો અરીસો તો એવો ને એવો છે. એમાં ક્યાં ડાઘ પડી ગયો? મોર આવ્યો એથી કે અરીસામાં કંઈ ડાઘ પડી ગયો? જરાય ડાઘ પડ્યો નથી. તો જેમ સ્ફટિક મણીનું કે અરીસાનું જેવું રૂપ શુદ્ધ છે એવું આત્માનું રૂપ તો શુદ્ધ જ છે. બધાય આત્માનું રૂપ શુદ્ધ જ છે. પણ અજ્ઞાનને હિસાબે આપણે એ શુદ્ધ રૂપ ભૂલી ગયા, અને જે અશુદ્ધ રૂપ છે, જે અશુદ્ધ ભાવો છે એમાં આપણે પોતાપણું કરી દીધું. જેમ દારૂ પીધો હોય તો દારૂમાં પીધેલો માણસ પોતાનું ભાન ભૂલી જાય, અને પછી ગટરમાં પડ્યો હોય તો જાણે હું તો રાજા છું એમ બોલતો હોય. ગટરમાં પડ્યો બોલતો હોય હું રાજા છું, હું તો રાજા છું. હોય ગાંચી માને રાજા, હોય ગાંચી દારૂ પીવો કોણ ભાઈ ગાંચી માચી મોચી એવા જ બધા દારૂ પીતા હોય ને આપણે ત્યાં, કહેતા કે હું રાજા છું. અને પોતાના ઘરમાં ઉભો કે મારું ઘર ક્યાં છે એમ પૂછે. પોતાની બૈરીને કહે મારી બૈરી ક્યાં છે એમ પૂછે. દારૂડિયો એની બૈરીને એમ પૂછે કે મારી બૈરી ક્યાં છે. તો
એ જેમ દારૂડિયો ભાન ભૂલી જાય છે પોતાનું, એમ આપણે આ માયાથી આપણું ભાન ચૂકી ગયા છે. માયા કહો કે કર્મ કહો, આ કર્મથી આપણે આપણું ભાન ચૂકી ગયા છીએ. તો એ ભાન આ મહાપુરુષો આપણે ભાન કરાવે છે કે તું તો આવો પૂર્ણ તત્વ છો. તું માનીને બેઠો છો કે આ દેહ મારો ને આ મારું ને તે મારું, બધી વાત ખોટી છે. તું તો પરમેશ્વર સ્વરૂપ છો, સુખ સ્વરૂપ છો. સુખ માટે તારે ક્યાંય બીજે જવાનું છે નહીં. એવું પૂર્ણ શુદ્ધ તારું સ્વરૂપ જ છે. અમે અનુભવીને તને કહીએ છીએ. અમે આ વાત તને અનુભવીને કહીએ છીએ, અધર વાત નથી કરતા. અમે પણ તારા જેવા જ પહેલા હતા અને હવે અમે આ પૂર્ણતાને પામ્યા છીએ. તો અમે તને અનુભવને કરીને તને અમે કહીએ છીએ કે તું પણ અમારી જાતનો જ છો. ભગવાનની જાતમાં ને આપણી જાતમાં કંઈ ફરક છે? આપણી જાતમાં ને ભગવાનની જાતમાં કશો ફરક છે નહીં. તું અમારી જાતનો જ છો. જેમ પેલા બકરાના ટોળામાં જો સિંહ ઉછરું હોય, બકરાનું ટોળું હોય મોટું, સિંહનું બચ્ચું એને ભેરું ભેરું મોટું થતું હોય, પણ એમાં પાછો સામે કોઈ સિંહ મળે કે એલા તું ક્યાં બકરાના ટોળામાં બેસી ગયો, તું તો સિંહ છો હે. અને પછી એને લઈ જાય તળાવ પાસે કે જો આમ મારું મોઢું જો ને તારું મોઢું જો. તો સિંહ તાળ પાડે પેલા બકરા બધા ભાગી જાય. આ ભાગે નહીં, કેમ કે એની જાતનો એટલે કે તું મારી જાતનો છો. બસ આટલું કર્યું એટલે બકરાનું ટોળું છોડીને સિંહના ટોળામાં ભળી જાય. એમ આપણે તો ભગવાનની નાતના છીએ, આ તો ભૂલાઈ ગયું છે. આપ કો ભૂલ ગયે ઇનસે ક્યાં અંધેર. જગતમાં બીજું કોઈ અંધેર જ નથી. આ નથી કહ્યું શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ કહે છે કે આપ કો ભૂલ ગયે ઇસસે ક્યાં અંધેર. આ જગતમાં બીજું કોઈ આથી વધારે અંધેર ક્યું છે કે તું તારા પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આથી જગતની અંદર બીજું કોઈ, મને તો બીજું કોઈ આનાથી વધારે અંધેર દેખાતું જ નથી કે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છું. અને રાજા જેમ પેલો હોય ને, રાજા હોય ને ભિખારી થઈને જેમ બાયણે બાયણે ભીખ માગતો હોય, એમ જેમ નાટકની અંદર ખરું ને ઘણા અમારે એક હતા વાળાસિંહનું સ્ટ્રીટ હતું ને, વાળાસિંહનું સ્ટ્રીટ ડાકોર પાસે. તો એને રાજાને શોખ બહુ હતો. શું? નાટકમાં પોતે ઉતરે પાછા. તો ભિખારીનો વેશ લે હે. તો કોઈ એ ભિખારીનો વેશ લીધો થોડા ભિખારી થઈ ગયા. રાજાએ ભિખારીનો વેશ લીધો હોય તો કે થોડો એ પોતે સમજે છે કે હું રાજા છું. તો ભિખારીના વેશમાં એ જ નથી સમજતો કે હું રાજા છું. એ કે થોડો ભિખારી થઈ જાય. એ પરંતુ આપણે તો ભૂલી ગયા. તો પરમેશ્વર તત્વ, મહાન તત્વ, પૂર્ણ તત્વ, એ તત્વ આપણું જે છે એને ભૂલી અને સુખને માટે ભિખારી જેમ પેલા એમ આ જગતના આ બધા નાશવંત પદાર્થો માટે સુખની યાચના કરવા આ ભિખારીની માફક આપણે બધા જઈ રહ્યા છીએ. એમાં ક્યાંયથી સુખની પ્રાપ્તિ થાય જ નહીં. કૃપાળુદેવ આજે એક વાત કરી, આજે જ વાક્ય એવું કે જે પ્રયત્ન આ જીવ દુઃખથી આ જીવ કાયર છે અને દુઃખથી એને દૂર થવું છે, દુઃખ મટાડવું છે, પણ એ જે પ્રયત્ન કરે છે એ જેનાથી દુઃખ થાય છે એ પ્રાપ્ત કરવાનો જ કે પ્રયત્ન કરે છે. એમ સમજે છે કે હું સુખ પ્રાપ્ત કરવા માટે મહેનત કરું છું, પણ ના, એ જે મહેનત કરે છે બધાય દુઃખના જ કારણો પાછળ પડ્યો છે અને દુઃખ જ પ્રાપ્ત થશે એને. કેમ કે એનો પ્રયત્ન કરે, પૈસાનો પ્રયત્ન કરે, આ મોટું ઘર જોઈને, મારે મોટો બંગલો જોઈને, મારે આ ગાડી જોઈને, આ જોઈને, તે જોઈને, એમાં ને એમાં ને એમાં ને એમાં. હવે આ બધા દુઃખના છે. તો બધાય તો પોતાનું પરમેશ્વર સ્વરૂપ જીવ ભૂલી ગયો છે. તો આ સંતો બહુ કૃપાળુ હોય છે. સંતોના અંતરની અંદર બહુ કરુણા હોય છે. શું લઈ લેવું છે એનું? નગ્ન દિગંબર સંત તમે આવો તો કયો તો ખાવા માટે એ તમને એમનું મન હોય તો ખાય, નહીં તો પાણી ન પીએ તમારે ત્યાં. આ સંતો તમારે ત્યાં પાણી પણ પીવું હોય તો બધા ન પીએ. બહુ આમંત્રણ આપીને કયો અને એમને કંઈ ઈચ્છા થઈ તો હા પાડે, વળી થોડુંક લેવું હોય તો લે, તો એ પણ લે. એવા સંતોએ પોતાનો અનુભવને કહ્યો છે કે ભાઈ તું આ ભિખારીની માફક રખડે છે, હવે તું ભિખારી પણ છોડી દે અને તું તારા સ્વરૂપને. તો અહીં એ વાત કરી છે કે અમે કોને નમસ્કાર કરીએ છીએ? કે અમે શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. કે અમે અમારું શુદ્ધ જે સ્વરૂપ વર્તમાનમાં, જેમ સ્ફટિક મણી વર્તમાનની અંદર શુદ્ધ જ છે, એ કદી અશુદ્ધ થયો નથી, એમ આપણો આત્મા મૂળ રૂપથી જોવા જઈએ તો એવો ને એવો છે અને એવો ને એવો રહ્યો છે. અનંતકાળથી એવો ને એવો છે ને અનંતકાળ સુધી એવો ને એવો રહેવાનો છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે એમ છે જ નહીં. તું ભ્રાંતિથી
એ છોડી અને બીજાની અંદર તારોપણું કરી અને દુઃખી થઈ રહ્યો છો અને સ્વરૂપને ભૂલી ગયો છો, તો આત્મામાં તો કોઈ પણ પ્રકાર, એ વાત અહીં કહે છે કે અમે અમારા શું કહે છે કે નમઃ સમય સારા શુદ્ધ આત્મતત્વને અમે નમસ્કાર કરીએ છીએ, કારણ કે શુદ્ધ આત્મતત્વ સુખરૂપ છે, આનંદરૂપ છે. તો આનંદની પ્રાપ્તિને માટે અમે એને આપણે કોને નમસ્કાર કરીએ? આપણે રાજાને શું કરે? નમસ્કાર કરીએ કે રાજાને જો નોકરી કરવાની તો રાજાને નમસ્કાર કરવા પડે, રાજા આપણને કંઈ પગાર બગાર આપે. પણ જેને રાજાની જરૂર નથી એવા સંતોને રાજાને નોકરી કરે. તો અહીંયા અમે શુદ્ધ આત્મતત્વને નમસ્કાર કરીએ છીએ. એટલે કે જે પરમેશ્વર તત્વ પ્રાપ્ત થયું છે એવા શુદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ, અને અમારા મૂળ તત્વને, અમારું મૂળ તત્વ પણ એવું જ છે, એમાં કાંઈ ફેરફાર છે નહીં. તો એ વાત અહીં કરે છે કે નમઃ સમય સારાય. કેવો છે આત્મા? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે, એ તો સદાય શુદ્ધ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બહુ સરસ વર્ણન કર્યું છે કે આત્મા કેવો છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એ વાત અહીંયા કરે છે કે શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણથી સર્વથા અભાવાદી નાસ્તિકનો મતનું ખંડન થયું. આપણે તે ચારવાક મત છે, એ આત્મા વત્મામાં કંઈ માનતો કરતો નથી. અને જ્યાં સુધી આપણે આત્માનું દર્શન ન થયું હોય ત્યાં સુધી આપણે બધા એક અપેક્ષાએ ચારવાક જ છીએ. કેમ કે આત્મા તો ભૂલી ગયા, માયનું શું? દેહને મારો માયનો, આને માર્યું, આ માર્યું, આ માયનું, આ માયનું, આ માયનું. તો એ તો જેમ ચારવાક માને એવી સ્થિતિ થઈ છે. પછી બુદ્ધિપૂર્વક વાત કરી, હું તો આસ્તિક છું, હું નાસ્તિક નથી ગઈ, હું તો આસ્તિક છું, આત્મામાં માનું છું. પણ તું આત્મામાં માનતો હોય તો તું આની પાછળ પડે નહીં. આત્મામાં માનતો હોય અનાત્મ તત્વ પાછળ પડે નહીં, અને તું તો અનાત્મ તત્વની પાછળની પડે જાય છે. આત્મા જે માનતો હોય અનાત્મ તત્વ પાછળ પડે. આ જે કંઈ દેખાય છે બધું અનાત્મ તત્વ છે, ભ્રાંતિ છે. એ અનાત્મ તત્વ પાછળ આત્મતત્વ માનતો હોય કદી પડે જ નહીં. એ તો તું વાત કરે છે. તો અહીં વાત કહે છે કે આત્મા કેવો છે? કે શુદ્ધ સત્તા સ્વરૂપ છે, એમાં કંઈ ફેરફાર થયો અનંત કાળથી એવો ને એવો જ છે. એના મૂળ દ્રવ્યમાં કંઈ ફેરફાર પડ્યો નથી. અને હજુ તું માનીને તારા સ્વરૂપમાં જાતોય ભલે ન જાતોય ભલે, તું આત્મા છો, એના આત્મ તત્વ કદી થવાનો નથી. તો જેવો છો તેવો ને તેવો ત્રણે કાળ છો ને છો. એ વાત અહીંયા કરે છે. શુદ્ધ સત્તા સ્વરૂપ છે, જેનો ચેતના ગુણરૂપ છે. અને જે આત્માને ઓળખવું હોય તો ઓળખાણ આપણે એના ગુણથી થાય. આત્માના ગુણ વિના કોઈ પણ વસ્તુને ઓળખવી હોય તો એના ગુણ શું છે આપણે જોવા જોઈએ. એના ગુણ ઉપરથી આપણે એને ઓળખીશું કે આત્માનો ગુણ શું છે, કે એ તો ચેતના સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. આત્મા ચેતના સ્વરૂપ છે. એ વાત અહીં કરી કે ભાવાય શુદ્ધ સત્તા સ્વરૂપ છે, અને ચિત્ત સ્વભાવાય જેનો સ્વભાવ ચિત્ત સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે. પોતાનીથી જ અનુભવરૂપ ક્રિયાથી પ્રકાશે છે. એટલે કે આત્મા જે અનુભવ આત્માનો થાય છે, આત્મા દ્વારા જ થાય છે. બીજા કોઈ પદાર્થ દ્વારા આત્માનો અનુભવ થતો નથી. તો પોતાના જ્ઞાન ચેતનાથી, પોતાના જ્ઞાનથી જ આત્માનો અનુભવ થાય છે. તો આત્માથી આત્માનો અનુભવ થાય. આત્મા સિવાયના બાકીના કોઈ મન, વચન, કાયાથી આત્માનો અનુભવ થતો જ નથી. એ વાત અહીં બતાવી કે તો ચેતના સ્વરૂપ છે, અને ચેતનથી જ એની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ. એટલે કહે છે ને કે ત્રીજી આંખ ખુલે જ્યારે, આ આંખથી આત્માના દર્શન થતા નથી. આ વર્તમાન આપણી જે આંખ છે એ ઇન્દ્રિય રૂપ આંખથી અતિન્દ્રિય એવા આત્માના દર્શન થતા નથી. એને માટે ત્રીજું નેત્ર એટલે જ્ઞાન નેત્ર ખુલવું જોઈએ. તો જેને જ્ઞાન નેત્ર ખુલે છે, એટલે આપણે ત્યાં જેમ તમે શિવનું ચિત્ર જુઓ, તમે ત્રીજી આંખ બતાવેલી છે. તો શિવે કામને બાળી નાખ્યો એ ત્રીજા નેત્રથી, જ્ઞાન નેત્રથી બાળી નાખ્યો છે. તો જેને જ્ઞાન ખુલે
તો જ્ઞાનથી જ પોતાના સ્વરૂપના દર્શન થાય એમ છે, બીજા કોઈથી થાય એમ છે નહીં. તો જ્ઞાન નેત્ર, ચક્ષુ નેત્ર ઉન્મિલિતમ એન, જેને આપણા અજ્ઞાનરૂપ ચક્ષુ ને ઉઘાડી નાખો ને સદગુરુએ, તો સદગુરુ દ્વારા જ આ નેત્ર આપણના ખુલે, જ્ઞાન નેત્ર. જે અજ્ઞાનથી અવરાઈ ગયેલા જ્ઞાન નેત્ર, તસ્મય શ્રી ગુરુવે નમઃ. આપણે વાત કરીએ ને, તસ્મય શ્રી ગુરુને મેં નમસ્કાર. કોને? શા માટે? અજ્ઞાનતિમિરંધાનામ જ્ઞાનાંજન શલાકાય નેત્ર ઉન્મિલિતમ એન. તો આ જ્ઞાન નેત્ર દ્વારા એ વાત અહીંયા કરી છે કે આત્માનો અનુભવ કેમ થાય? તો કે જ્ઞાનથી થાય. ભાઈ, તારી આ ચક્ષુથી આત્મા દેખાય નહીં, તો કે હું ન દેખાય તો ન માનું. પણ તું માન કે ન માન, આત્મા છે તો છે. તું ન માને નથી કે આત્માનો નાશ થઈ જવાનો નથી, તું માનીશ તો એમાં ફેરફાર થાય એવું છે નહીં. તું માનીશ કે હવા દેખાતી નથી, હું ન માનું. હા, તું માનીશ કે આ અવાજ દેખાય છે, અવાજ હું બોલું છું, સાંભળે છે, પણ દેખાય છે કંઈ? દેખાતો નથી. ઠંડી ગરમી દેખાય છે આપણને, અનુભવીએ છીએ આપણે. એમ આત્મા એ અનુભવની ચીજ છે. જેમ ઠંડી હવા કે ગરમ હવા એ અનુભવની ચીજ છે, હવા દેખાય નહીં, તેમ આત્મા એક અનુભવની ચીજ છે અને માત્ર જ્ઞાન દ્વારા અનુભવી શકાય છે. એટલે કે જ્યારે આપણે આ આંખ બંધ કરી દઈએ, જગતને જોવાની આંખ જ્યારે બંધ થાય, એટલે કે જગતના સમગ્ર પદાર્થો પ્રત્યેથી રાગ દ્વેષ અને મોહ ભાવ આપણને દૂર થાય, ત્યારે અંતરની આંખ ખુલે છે. એની પહેલાં અંતરની આંખ ખુલતી નથી. અંતરની આંખ ત્યારે ખુલે છે કે જ્યારે આંખ બંધ કરી દઈએ. બંધ કરીએ એટલે એના દ્વારા જે પદાર્થો જોઈએ છીએ એ પદાર્થોમાં રાગ દ્વેષ અને મોહ આપણે જે કરીએ છીએ, આ મારું તારું, આ હોય તો ઠીક ને આ ન હોય તો ઠીક, આ મારું ને આ તારું, એ બધા જે ભાવો છે એ જુઠ્ઠા ભાવો છે, અનાત્મ ભાવ છે. એ બધા અનાત્મ ભાવ છે, આત્માના ભાવ નથી, અનાત્મ ભાવ છે. એ અનાત્મ ભાવ જ્યારે બંધ થાય ત્યારે જ્ઞાન નેત્ર ખુલે. એની પહેલા જ્ઞાન નેત્ર ખુલતું નથી. આંખ બંધ થાય તો જ્ઞાન આંખ ખુલે. તો એ વાત અહીંયા કરી કે ચેતના દ્વારા પોતાથી જ અનુભવ ક્રિયાથી પ્રકાશે છે. આત્માના દર્શનને માટે બીજું કોઈ બાહ્ય સાધન જગતનું કામ આવતું નથી. માત્ર જ્ઞાન, એ આપણું જે જ્ઞાન છે એ જ્યારે આત્મામાં સ્થિર થાય છે, એટલે ગીતાની અંદર બીજો અધ્યાય છે ને, એમાં વર્ણન કરવામાં આવ્યું છે કે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું. તમે 14 શ્લોકો છે આ વાત કરી છે. તો જ્ઞાન નેત્ર દ્વારા એ વાત અહીં કરી કે ચેતના દ્વારા આ સ્વાનુભૂત્યા ચકાસ છે. પોતે પોતાથી અનુભવાય છે. પોતે કોઈ બીજો આપણે અનુભવ કરાવી દઈએ, ગુરુ આપણો હાથ પકડી અને અનુભવ કરાવે એમ નહીં. ગુરુ આપણે માર્ગ બતાવે, અનુભવ આપણે કરવો પડે. આ વાત એવી નથી કે કોઈ બતાવી દે, હાથમાં પકડીને આત્મા હથેળીમાં આમ હાથમાં પકડીને કોઈ બતાવી શકે એમ નથી. તો એ વાત અહીંયા કરી કે સ્વાનુભૂત્યા ચકાસતે. આત્મા છે તો સ્વાનુભવ ગમ્ય છે. તમારે જ્ઞાન નેત્ર દ્વારા તમે એને ગમ્ય કરી શકો. બીજા કોઈ દ્વારા આ આત્મા અનુભવ થઈ શકે તેમ છે જ નહીં. તો એ વાત કરી કે સ્વાનુભૂત્યા ચકાસતે. અને પડી કેવો છે કે પોતાથી અન્ય સર્વ જીવ અજીવ ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી સર્વ વિશેષો સહિત એક જ સમયે જાણનાર છે. આત્માનું સામર્થ્ય બતાવે છે કે આત્મા એટલું સામર્થ્ય કે જગતની અંદર, જૈન દર્શનની અંદર 2 પ્રકારના દ્રવ્યો, એટલે 2 પ્રકારના પદાર્થો છે, એવી તો સિદ્ધાંત છે. તો એક તો ચેતન પદાર્થ, જીવ પદાર્થ છે, અને બીજા અચેતન અનાત્મ તત્વ. આ બધા જે જળ દેખાય છે, જે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે, એવો પદાર્થ છે જગતમાં, અને જે ઇન્દ્રિય દ્વારા દેખાતો નથી એવો આત્મા. આ 2 પ્રકારના જ પદાર્થ છે. બીજો કોઈ પદાર્થ આ જગતમાં છે જ નહીં.
તો આ આત્મા છે તો જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાન કોને ન જાણે? તો એટલા માટે કહ્યું છે કે જગતમાં જે કંઈ જીવ અજીવ જે કંઈ પદાર્થ જગતમાં છે, જૈન દર્શનને આત્માને અનંત સંખ્યાએ અનંત છે, સ્વરૂપે એક છે. આત્મા બધાયના આત્માનો એક જ સ્વરૂપ છે, એક જ સ્વભાવ છે. મારો આત્મા, તમારો, બધાયનો આત્મા, આત્માની અંદર કંઈ ભેદ નથી, પણ પ્રત્યેક આત્મા ભિન્ન છે, સ્વરૂપે અભિન્ન છે, વ્યક્તિએ ભિન્ન છે. તો આ જ્ઞાન નેત્ર જ્યારે ખુલે છે, ત્યારે જ્યારે પૂર્ણ જ્ઞાન નેત્ર ખુલે છે, ત્યારે જગતની અંદર જે કંઈ સચરાચરમાં જે કંઈ પદાર્થ છે એ પદાર્થને એ જાણે છે. એટલે કે જ્યારે પૂર્ણ શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, તે વખતે જગતના જે કંઈ પદાર્થો જીવ અજીવ છે બધા પદાર્થોને એક સમયની અંદર જાણે એટલી જ્ઞાનની તાકાત છે. જ્ઞાનની તાકાત, કોઈ પણ વસ્તુ જ્ઞાન કોને ન જાણે? અને જો જ્ઞાન બધાને ન જાણે તો જ્ઞાન કહે કોણ? તો આપણને જે અત્યારે જે કંઈ જ્ઞાન થાય છે એને આ મહાપુરુષો જ્ઞાન કહેતા નથી, કેમ કે જ્ઞાનની શક્તિ તો સ્વપર પ્રકાશક છે, પોતાને પ્રકાશતું નથી, એને જ્ઞાન ગણવામાં આવ્યું જ નથી, એ તો બધું અજ્ઞાન છે. તો અહીંયા એ વાત કરી કે સર્વ ભાવાંતર છિદે, એટલે કે જગતના જે કંઈ પદાર્થો બાકીના છે એ બધા પદાર્થોને એક સમય જાણનાર આ વિશેષણ દ્વારા આત્માનું વર્ણન કરવામાં આવ્યું. એટલે શુદ્ધાત્માને જ ઈષ્ટદેવ સિદ્ધ કરીને તેને નમસ્કાર કર્યો છે. નામથી કોઈ વાત કરવામાં આવી નથી. તો એ વાત અહીંયા વિસ્તારથી પછી કહે છે. અહીં મંગળને અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો, એટલે કે ભગવાન મહાવીરનું કે ઋષભદેવનું કે નેમનાથનું કે અગર કોઈનું નામ લઈને કેમ નમસ્કાર ન કર્યો? તેનું સમાધાન, વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વ કર્મરહિત સર્વજ્ઞ વિતરાગ શુદ્ધ આત્મા જ છે. તેથી આ આધ્યાત્મ ગ્રંથમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા, તથા એક જ નામ લેવામાં મતભેદનો વિવાદ પણ લોકો કરે, તે સર્વનું નિરાકરણ સમયસારના વિશેષણો વર્ણવીને કર્યું. અને અન્ય મતના પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટપણું શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે. અને શ્યાદવાદી જૈનો તો સર્વજ્ઞ વિતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે, પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમ જ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અછેદ્ય, અભેદ્ય, પરમ પુરુષ, નિરાભાદ, શુદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વિતરાગ, અર્હત, જીન, આપ્ત, ભગવાન, સમયસાર આદિ હજારો નામથી કહો. તે સર્વ નામો ગમે તે નામ કહો, અમારે નામ સાથે કંઈ સંબંધ નથી. તમે એને શિવ કહો તો અમને વાંધો નથી, તમે અમને બુદ્ધ કહો તોય વાંધો નથી, પણ અમારે અમારા ઈષ્ટદેવમાં આ ગુણો અમે કયા હોવા જોઈએ. જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે છે એ શુદ્ધ સ્વરૂપ એ જ પરમ તત્વ જે છે એને અમે તો તમે એને ગમે નામ આપો, એની સાથે અમારે કાંઈ સંબંધ નથી. અમે તો ગુણના જ પૂજક છીએ. એટલે જે પૂર્ણ છે, જેનો કદી નાશ થતો નથી, જે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, જે પૂર્ણ સુખ સ્વરૂપ છે, જે વિતરાગ છે, અને જગતના કોઈ પણ પદાર્થમાં જેને રાગ દ્વેષની વૃત્તિ ઉત્પન્ન થતી નથી, એવું જે પરમ ઇષ્ટ પરમેશ્વર એ શુદ્ધાત્મા એ જ અમારા દેવ છે. એટલે અહીંયા આ અધ્યાત્મશાસ્ત્રનો અર્થ છે કે જેમાં આત્મા સંબંધીની વિશેષ વાત કહીએ એવું શાસ્ત્રને અધ્યાત્મશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીંયા આચાર્ય દેવે શુદ્ધાત્માને નમસ્કાર કરેલો છે. તો આ આચાર્ય અમૃતચંદ્રાચાર્યે આ મંગળ કર્યું છે. એટલે આપણે ત્યાં જ્યારે કોઈ પણ ટીકાની કે પુસ્તકની કંઈ પણ શરૂઆત કરીએ છીએ ત્યારે હંમેશા આપણે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ છીએ.
કેમ કે આ જગતમાં કંઈ પણ મંગળમય હોય, કંઈ પણ ઉત્કૃષ્ટ હોય, કંઈ પણ શરણરૂપ હોય તો એ ભગવત સ્વરૂપ જ શરણરૂપ છે, બીજું કોઈ સ્વરૂપ શરણરૂપ છે નહીં. એટલે અહીંયા એવા શુદ્ધ આત્મતત્વો એટલે શુદ્ધ પરમાત્મા, શુદ્ધ એને અહીંયા નમસ્કાર કર્યા છે. અને જૈન દર્શનની અંદર આખી ગુણની જ વાત છે. નમસ્કાર મંત્ર આખો છે તો આખા નમસ્કાર મંત્રની અંદર એ જ વાત કરવામાં આવી છે કે જેને આવા ગુણો હોય એને અમે નમસ્કાર કરીએ છીએ. નામ સાથે અમારે કાંઈ સંબંધ નથી. નામ મહાવીર તો નામ હોય, ગમે એનું નામ હોય, ભગવાન ગમે એનું, ઘણાનું નામ ભગવાન હોય. ભગવાન નથી કહેતા આપણે તો દેશમાં ભગવાનના પાર નહીં, ભગવાનના પાર નહીં. ગામે ગામે ભગવાન, એટલે ભગવાનજી નામ નથી હોતું આપણે, ઘણા નામ હોય. તો અહીં નામ સાથે કોઈ સંબંધ નથી, પણ આવા ગુણ હોય એને અમે ભગવાન કહીએ છીએ. ભગવાનનો અર્થ થાય છે કે જેને 14 પ્રકાર, અગર તો 6 પ્રકારની પૂર્ણ જેને લબ્ધિ પ્રાપ્ત થઈ છે એને આપણે ભગવાન કહીએ છીએ. તો આ ગુણ હોવા જોઈએ. પૂર્ણ વિતરાગ, પૂર્ણ જ્ઞાન જેનું છે, જગતના સમગ્ર પદાર્થને એક સમયની અંદર જાણે છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને, એક પદાર્થના ત્રણેય કાળને જે એક સમયમાં, એટલે દરેક વખતે બધી વસ્તુને લાખો વર્ષ પહેલાં આપણે ક્યાં હતા એ પણ એ જાણે, અને લાખો વર્ષ પછી આપણે ક્યાં આવીશું એ પણ જાણે. તો એવું જેને પૂર્ણ જ્ઞાન છે, એવું જેને પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ સુખ, રાગદ્વેષ રહિત એવા જે પરમાત્મા છે એ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આચાર્ય દેવ આ જે શુદ્ધ પોતાનું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપને અહીંયા નમસ્કાર કર્યા છે. આ આચાર્ય અમૃતચંદ્રાચાર્યે સમયસારની જ્યારે ટીકાની શરૂઆત કરી એના મંગળાચરણ રૂપે આ શ્લોક કયો, અને એની અંદર શુદ્ધાત્મ તત્વનું અમે વર્ણન કર્યું કેવો હોય, અને એને પોતે નમસ્કાર કર્યા. એટલે આ મંગળ. હવે આગળ મંગળ કરે છે. આપણે ત્યાં એક રિવાજ હંમેશા હોય છે, સરસ્વતીને હંમેશા નમસ્કાર કરવામાં આવે છે. પહેલાં નમસ્કાર ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે અને પછી સરસ્વતીને નમસ્કાર કરવામાં. કારણ કે સરસ્વતીના આપણે તો અર્થો બીજા અનેક છે, ભિન્ન ભિન્ન થાય છે. તો બીજી આપણે શારદાને નમસ્કાર, સરસ્વતીને નમસ્કાર કરીએ છીએ. કે જે કંઈ આ ગ્રંથો આદિ છે એ સરસ્વતી રૂપ છે, શાસ્ત્ર આદિ સરસ્વતી રૂપ છે, અને ભગવાનની જે વાણી છે એ સરસ્વતી રૂપ છે. તો એવી વાણીને હવે પછીના શ્લોકમાં નમસ્કાર કરે છે, અને પછી એનો નિશ્ચય નીતિ પણ અપેક્ષા વર્ણન કરે છે. એટલે કહે છે અહીંયા, પ્રગટે નિજ અનુભવ કરે સત્તા ચેતન રૂપ સૌ જ્ઞાતા લખીને નમું સમય સાર સહુ ભૂપ. અહીંયા જયસનાચાર્ય નથી પણ જયચંદ પંડિતે આ એક એને પણ એક ટીકા કરેલી છે. તો એમાં એમ કહે છે કે જે સમયસાર છે સમગ્ર શાસ્ત્રની અંદર ભૂપ છે, સમસ્ત શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ છે, અને ઉત્કૃષ્ટ એવા સમયસારને હું નમસ્કાર કરું છું. તો હવે બીજો શ્લોક અહીંયા કહે છે, એમાં સરસ્વતીને નમસ્કાર કરે છે કે અનંત ધર્મસ્તવમ પશ્યંતી પ્રત્યાગમન અનેકાંતમયી મૂર્તિ નિત્યમ એવ પ્રકાશતામ. આમ કહે છે. તો કહે છે કે જેમાં અનંત ધર્મ છે એવું જે જ્ઞાન તથા વચન તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ કે જે અનંત ધર્મવાળો છે, અને જે પરદ્રવ્યો અને પરદ્રવ્યના ગુણોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથનચિત ભિન્ન એકાકાર છે એવા આત્મા તત્વને અર્થાત અસાધારણ નિજ સ્વરૂપને તે મૂર્તિ અવલોકન કરે છે, દેખે છે. હવે આ આચાર્ય અમચંદ્રાચાર્ય છે એને પોતે સરસ્વતીને નમસ્કાર કર્યા છે. તો સરસ્વતી કેવી છે, પોતે આચાર્ય સરસ્વતી કેવી
કેવી સરસ્વતી નમસ્કાર કરે છે એનું વર્ણન આવે છે. કહે છે કે અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન રૂપ નમસ્કાર કર્યા છે. સરસ્વતીને નમસ્કાર કર્યા છે. લૌકિકની અંદર જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. એટલે કે સરસ્વતી કેવી કોને? કે જે જ્ઞાન છે, જે આત્માને જુએ છે, એ જ સરસ્વતી છે, બીજી કોઈ સરસ્વતી નથી. સાચી સરસ્વતી એ છે કે જે સરસ્વતી જ્ઞાન, કે જે જ્ઞાન પોતાના આત્માને જુએ છે, એ જ્ઞાનને નમસ્કાર કર્યા છે. એ વાત અહીં કરી છે કે જે સમ્યક જ્ઞાન છે તે સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ જે સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે, તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે, તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તો અહીંયા સરસ્વતીની મૂર્તિ કઈ કીધી? કે આત્મામાં જે આત્માથી અભિન્ન છે. કેમ કે જ્ઞાન છે, તો જ્ઞાન, જે જ્ઞાન આત્માને દેખે એ સાચી સરસ્વતી છે. આ પુસ્તકની અંદર જે વર્ણન કર્યું છે એ તો પુસ્તકમાં છે. પુસ્તકના વર્ણનથી આત્માનું વર્ણન, પુસ્તકનું વર્ણન જાણે આત્મા દેખાતો નથી, એમાં સાહેબૂત થાય એ વાત જુદી છે. તો આ તો વ્યવહારથી કહેવા માત્ર. આ બધા શાસ્ત્રો છે એ ખરેખર સરસ્વતીનું સાચું રૂપ નથી. તો અહીંયા સાચા રૂપનું વર્ણન કર્યું છે. તો સરસ્વતી કોને કેવી? સરસ્વતી આપણે ત્યાં છે ને બધી વિદ્યા કેવી કોને? કે જે વિદ્યા, આપણે તે બુદ્ધિના માટે બહુ સુંદર શબ્દ વાપરવામાં આવે છે કે વિદ્યાની વ્યાખ્યા સરસ કરવામાં આવે છે. સવિદ્યા સવિમુચ્યતે, જે સંસારના દાવણથી અને દુઃખથી જે છોડાવે એને અમે તો વિદ્યા કહીએ છીએ, બીજા કોઈને વિદ્યા કહેતા નથી. એટલે કે જે આધ્યાત્મ વિદ્યાને જ ભારતની અંદર કોઈ પણ વિદ્યાનું વધારેમાં વધારે બહુમાન કરવામાં આવ્યું, તે આધ્યાત્મ વિદ્યાને બહુમાન કરવામાં આવ્યું છે. કેમ કે એના દ્વારા વિદ્યા, આપણે વિદ્યા લઈ શા માટે? સુખી થવા માટે. તો આ આધ્યાત્મ વિદ્યા એક એવી છે કે જે દ્વારા જ આત્મદર્શન થઈ શકે, અને જે આત્મા દર્શન જેના દ્વારા થાય એ વિદ્યાને જ સરસ્વતી કહી છે. શાસ્ત્રને સરસ્વતી નથી કહી. શાસ્ત્રમાં સરસ્વતી, શાસ્ત્રમાં ખરેખર સરસ્વતી છે નહીં. સરસ્વતી ક્યાં છે? જ્ઞાન નેત્ર ખુલે ત્યારે સરસ્વતી, જ્ઞાન જે છે તે સરસ્વતી છે. તો એ વાત અહીંયા કરે છે કે આ તો આધ્યાત્મ ગ્રંથ છે ને, એટલે અહીં બધા અર્થો આધ્યાત્મિક થવાના. તો અહીં વાત કરે છે કે સંપૂર્ણ તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે, તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદ અનુસાર જે શ્રુત જ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે, તેથી પણ તે સરસ્વતીની મૂર્તિ છે. એટલે કે શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, જે જ્ઞાન આત્માને જુએ, દર્શન કરે, અંતર્મુખ જે જ્ઞાન થયું હોય, જે આત્માને સ્પર્શે, એને શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે. શ્રુત એટલે સાંભળેલું એવું નહીં. શ્રુત એ જ્ઞાનની ના, આપણે ત્યાં જૈન દર્શનની અંદર જ્ઞાનના 5 પ્રકાર કયા છે? એમાં મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ જ્ઞાન. એમાં આ શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાન એ એક જ્ઞાનનો ભેદ છે. તો એ શ્રુત જ્ઞાન, તો જેને આત્મદર્શન પ્રથમ થાય એ શ્રુત જ્ઞાન દ્વારા થાય છે. પછી એ શ્રુત જ્ઞાન વધતું 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 પૂર્ણ જ્ઞાન થાય છે. તો અહીંયા વાત કરી છે કે શ્રુત જ્ઞાન જે છે એ જ સરસ્વતીની મૂર્તિ છે. કેમ? સરસ્વતીનું કામ શું હતું? વિદ્યા. સરસ્વતી કોઈ વિદ્યા કયો, આપણે કહીએ ને સારસ્વત. તો જે સરસ્વતી છે એ ખરી સાચી સરસ્વતી કઈ? કે પોતાના આત્માને સ્પર્શે એ સાચી સરસ્વતી છે. બાકી જગતના બધાય શાસ્ત્રો જાણી નાખ્યા હોય તોય પણ કંઈ સાચી સરસ્વતી જગતમાં જે કંઈ શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે એ પ્રમાણે આપણે વર્તીએ તો આ સરસ્વતીનો પ્રાદુર્ભાવ થાય. અને એ પ્રાદુર્ભાવ થાય ત્યારે જ ખરેખર આપણને વિદ્યા મળી. એના સિવાય આપણી બધી વિદ્યા, એ બધી વિદ્યાઓ અધ્ધરની જે ખરેખર સાચી વિદ્યા નથી. તો
આ તો આધ્યાત્મશાસ્ત્ર છે ને, તો આધ્યાત્મશાસ્ત્રની અંદર બધા અર્થો જે છે એ બધા આધ્યાત્મ પ્રધાન કરવામાં આવેલા હોય છે. તો અહીંયા સરસ્વતી એટલે જે જ્ઞાન પોતાના સ્વરૂપની અંદર લીન થાય અને જે સ્થિત પોતાના સ્વરૂપમાં સ્થિતપ્રજ્ઞ, જે સ્થિતપ્રજ્ઞ દશા જે દ્વારા થાય એ જે જ્ઞાન આત્મામાં સ્થિર થયું છે એ સરસ્વતી છે, બીજી કોઈ સરસ્વતી છે જ નહીં. તો એને અહીંયા સરસ્વતીનું વર્ણન કરવામાં મહાપુરુષો છે ને, આ તો એ તો અંદરના બધા ભાવો બહુ પ્રગટ કરે. સામાન્ય ભાવ એમનામાં હોય નહીં, આ તો બધા અંતરના ભાવો છે. આ શાસ્ત્ર છે અંતરનું શાસ્ત્ર છે, અને એમાં જે કંઈ ભાવો છે એ બધા આધ્યાત્મક અપેક્ષાએ કરવામાં વિસ્તારથી કરેલા આવેલા હોય છે. તો સરસ્વતી એટલે કે જે જ્ઞાન પોતાના આત્મામાં સ્થિર થયું તેવું જે સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, યથાર્થ જ્ઞાન, જે પોતાના સ્વરૂપને જુએ એવું જે જ્ઞાન, એને અહીંયા સરસ્વતીની મૂર્તિ કહી છે. હવે આથી પછી વિશેષ કાલે સવારે આપણે વાત કરીશું.